સપનાઓ માટે કોઈ સીમા નથી. ચુલાસણ ગામથી અવકાશ સુધી એક અદ્ભુત સફર. ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી એટલે કે સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી મિત્ર બુચ વિલ્મોર જે છેલ્લા 9 મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર એટલે કે ISS પર હતા. આજે સવારે એટલે કે અત્યારે 3:27 વાગ્યે ભારતીય સમય દરમિયાન તેઓ પૃથ્વી પર સુરક્ષિત રીતે ફર્યા. તેઓ SpaceXના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ મારફતે ફ્લોરિડા તટ નજીક સમુદ્ર પર ઉતર્યા હતા. મિશનની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઈંગ અને નાસાના સંયુક્ત ક્રૂ સ્ટાફ મેમ્બર્સ ટેસ્ટ મિશન પર ગયા હતા. આ મિશન મૂળ માત્ર 8 દિવસનું હતું, પરંતુ બોઈંગ સ્કાયલર અવકાશ યાત્રામાં ટેકનિકલ સમસ્યાઓને કારણે તેમને વાપસી થઈ શકી નથી અને વિલંબ થયો અને તેઓ 9 મહિના સુધી અવકાશમાં ફસાઈ રહ્યા ISS પર. સુનિતા વિલિયમ્સની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહિયો, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. તેઓ ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી છે અને તેમને નાસાના અનેક મિશન્સમાં ભાગ લીધો છે. તેઓ 2006માં પ્રથમ વખત અંતરિક્ષ યાત્રા કરી હતી. તેઓ 195 દિવસ સુધી ISS પર રહી તેઓએ 7 સ્પેસ વોક કર્યા, જેમાં મહિલાઓ માટે સૌથી એક ગૌરવની વાત છે. ટ્રેનિંગની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ અને તેમના ટ્રેનિંગ દરમિયાન તેઓ ક્રિએટિવિટી માટે પણ જાણીતા છે. તેઓ ISS પર યોગ અને મેરેથોન દોડ જેવી પ્રવૃત્તિ કરી ચૂક્યા છે, જે અવકાશમાં માનવ જીવનની નવી સંભાવનાઓ દર્શાવે છે. તેઓ અવકાશમાં બોસ્ટન મેરેથોન દોડીને ઇતિહાસ રચ્યો હતો. તેમના પિતા દીપક પંડ્યા ભારતના ગુજરાતના મહેસાણા જિલ્લાના ચુલાસણ ગામના વતની છે. તેઓ એક ભારતીય મૂળ મહિલા અવકાશમાં 322 દિવસ વિતાવે આ માત્ર તેમના માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. અવકાશમાં 7 સ્પેસ વોક કરી, જેમાં 50 કલાકથી વધુ સમય વિતાવ્યો અને જે મહિલા માટે એક ગૌરવની વાત છે અને મહિલાઓમાં સૌથી વધારે છે. તેમના માનમાં ગુજરાતમાં ચુલાસણમાં સુનિતા વિલિયમ્સ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં લોકો અને બાળકોને અવકાશ બાબતે જાગૃત કરવામાં આવે છે અને જ્ઞાની કરવામાં આવે છે, જ્ઞાન દેવામાં આવે છે. તો શું આપણા માટે આ ગૌરવની વાત કહેવાય? અને આપણા ભારત માટે, સમગ્ર ભારત માટે, ગુજરાત માટે આ એક ગૌરવ સમાચાર છે. ધન્યવાદ.